અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. જીસીએએસ પોર્ટલ મારફતે પ્રવેશ ન મળતા એનએસયુઆઈ દ્વારા કોલેજ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક તરફ જીસીએએસ ઈચ્છે છે કે પ્રવેશ પ્રક્રિયા તેના પોર્ટલ દ્વારા જ હાથ ધરવામાં આવે, જ્યારે બીજી તરફ સેન્ટ ઝેવિયર્સ કોલેજના પોતાના સ્વતંત્ર વેબ પોર્ટલ મારફતે પ્રવેશ આપવા માંગે છે. બંને પક્ષો વચ્ચેના મતભેદોનો સીધો પ્રભાવ વિદ્યાર્થીઓ પર પડી રહ્યો છે. માહિતી મુજબ 3000થી વધુ વિદ્યાર્થીઓએ ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ પ્રવેશ પ્રક્રિયા અંગેની અનિશ્ચિતતાના કારણે તેઓ મૂંઝવણમાં મુકાયા છે. મામલો કોર્ટ સુધી પહોંચતા પ્રવેશ પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ હોવાનું સામે આવ્યું. સેન્ટ ઝેવિયર્સ કોલેજનું કહેવું છે કે જીસીએએસની પ્રવેશ પ્રક્રિયા ધીમી અને ક્ષતિપૂર્ણ છે. કોલેજના દાવા મુજબ ગત વર્ષે જીસીએએસના પ્રવેશ માટે લગભગ 30 રાઉન્ડ સુધી પ્રક્રિયા ચાલી હતી અને ઓગસ્ટ મહિના સુધી એડમિશન ચાલુ રહ્યા હતા, જ્યારે કોલેજમાં ઓગસ્ટથી પરીક્ષાઓ શરૂ થઈ જતી હતી. કોલેજનું પ્રશાસનનું વધુમાં કહેવું છે કે ઓટોનોમસ સંસ્થામાં હોવાના કારણે તેમને સ્વતંત્ર રીતે પ્રવેશ પ્રક્રિયા ચાલવાનો અધિકાર છે, ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો માંગ કરી રહ્યા છે કે જીસીએસ અને કોલેજ પ્રશાસન વચ્ચેની ગૂંચવણોનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ન થાય.